હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં નિર્ણય ઘડતરના હિસાબો. તો આની પહેલેના લેક્ચર્સમાં આપણે બધા લાંબા દાખલા જોયેલા હતા. તો આ શોર્ટ ક્વેશ્ચન છે. અહીંયા 3 શોર્ટ ક્વેશ્ચન લખેલા છે. આના પછીના લેક્ચરમાં આપણે બીજા પણ જોવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો: એક કારખાનામાં જૂન 2012 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ હતી. ઉત્પાદનના એકમો અહીંયા 10,000 આપેલા છે. એકમ દીઠ ચલિત ખર્ચ 40 રૂપિયા આપેલા છે. કુલ સ્થિર ખર્ચ 2 લાખ છે. વેચાણ કિંમત એકમ દીઠ 60 રૂપિયા છે. તો આપણે સમતૂર બિંદુ શોધવાનું છે. ચાલો, તો અહીંયા આપણે સોલ્વ કરીએ. પહેલો દાખલો: તમને સમતૂર બિંદુ શોધવાનું છે. તો સમતૂર બિંદુનું સૂત્ર શું આવે? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. તો અહીંયા તમને સ્થિર ખર્ચ 2 લાખ તો આપેલો છે, પણ તમારા દાખલાની અંદર પીવીઆર નથી. તો આપણે સૌથી પહેલા પીવીઆર શોધવું પડે. શું શોધવું પડે? પીવીઆર. તો પીવીઆર નું સૂત્ર શું આવે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. પણ આપણી પાસે અહીંયા ફાળો અને વેચાણ છે, તો એની એકમ દીઠ કિંમત આપણી પાસે હોવી જોઈએ ને. જો અહીંયા કશે છે જ નહીં, તો આપણે વેચાણની એકમ દીઠ કિંમત એ લોકોએ 60 આપી દીધી. ચાલો, અહીંયા 60 ગુણ્યા 100. પણ આ ફાળાની એકમ દીઠ કિંમત કેટલી? એ તો આપી જ નથી. તો આપણે એના માટે કોષ્ટક બનાવી દઈએ. એકમ દીઠ વેચાણ કિંમત આપણે કેટલી આપેલી છે? અહીંયા 60 રૂપિયા માઇનસ એકમ દીઠ ચલિત કિંમત તમને કેટલી આપેલી છે? એકમ દીઠ ચલિત ખર્ચની કિંમત તમને આપેલી છે 40 રૂપિયા. તો 60 માંથી 40 જાય તો એકમ દીઠ ફાળો કેટલો આવે? 20. તો 20 ભાગ્યા 60 ગુણ્યા 100. જેનો જવાબ આવશે 20 ભાગ્યા 60 ગુણ્યા 100. એનો જવાબ આવશે 33.33%. ચાલો, આ પીવીઆર મળી ગયું. હવે સમતૂર બિંદુનું સૂત્ર મૂકીએ. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચાલો, આપણી પાસે સ્થિર ખર્ચા કેટલા છે? જો અહીંયા આપેલા છે સ્થિર ખર્ચ આપણા 2 લાખ છે. તો 2 લાખના છેદમાં 33.33%. 2 લાખ ભાગ્યા 33.3333 પછી ટકા. તો 6 લાખ તમારો સમતૂર બિંદુનો જવાબ આવશે. કેટલો આવશે? 6 લાખ રૂપિયા. થઈ ગયો. ચાલો, તો પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ થઈ ગયો. હવે બીજો કરીએ. ચાલો, બીજામાં તમને શું કીધેલું છે? ઉત્પાદનના એકમો 90,000 આપેલા છે. સ્થાયી ખર્ચ એટલે સ્થિર ખર્ચ કહેવાય. ચલિત ખર્ચ એકમ દીઠ 10 છે. વેચાણ કિંમત 20 છે. બરાબર. તો પહેલા આપણે પેલું કોષ્ટક બનાવી દઈએ. કોષ્ટક બનાવી દેવાનું. જો આવી બધી કોઈ માહિતી હોય તો અહીંયા લખવાનું એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ લખવાનું એકમ દીઠ ચલિત ખર્ચા, એટલે તમને ફાળો મળે. ચલો, તો એકમ દીઠ વેચાણ કિંમત જો અહીંયા તમને આપેલી છે 20, તો અહીંયા 20. એકમ દીઠ ચલિત ખર્ચા જો અહીંયા 10 આપેલા છે, તો અહીંયા 10. તો એકમ દીઠ ફાળો કેટલો આવી જાય? 10. હવે તમને આ 3 વસ્તુ મળી જાય ને, એટલે તમારે પીવીઆર શોધી કાઢવાનું. તો પીવીઆર નું સૂત્ર શું આવે? પીવીઆર બરાબર ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો છે 10, વેચાણ કિંમત છે 20 ગુણ્યા 100. તો 10 ભાગ્યા 20 ગુણ્યા 100. 50% જવાબ આવે. કેટલા આવે? 50%. તો આ તમારો થઈ ગયો પીવીઆર. બરાબર છે. ચલો, હવે આગળ. પહેલો તમને શું પૂછેલું છે કે સમતૂર બિંદુએ કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે? એટલે ટૂંકમાં સમતૂર બિંદુનો જવાબ તમને છે ને એકમમાં પૂછેલો છે. કેમાં પૂછેલો છે? એકમમાં. જો સમતૂર બિંદુએ કેટલા એકમ, બરાબર છે, એટલે સમતૂર બિંદુએ તમને એકમ પૂછે છે. એકમ, સમતૂર બિંદુનો એકમમાં જવાબ. સ્થિર ખર્ચના છેદમાં શું આવે સૂત્ર? એકમ દીઠ ફાળો. ચલો, સ્થિર ખર્ચ આપણી પાસે કેટલા છે? જો આ રહ્યા. સ્થાયી ખર્ચ એટલે સ્થિર ખર્ચ કહેવાય 6 લાખ. તો અહીંયા લખી કાઢીએ 6 લાખ. અને એકમ દીઠ ફાળો આપણે હમણાં જ લાવ્યા. જો આ રહ્યા 10 રૂપિયા. તો 6 લાખના છેદમાં 10 રૂપિયા એટલે 60,000 જવાબ આવશે. 60,000 એકમ. થઈ ગયો. સમતૂર બિંદુ શોધાઈ ગયું. પહેલો હોલો કમ્પ્લીટ. ચલો, બીજો હોલો. જો વેચાણ કિંમત એકમ દીઠ 10 ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ એકમમાં શોધો. એમ કહે છે કે વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટી જાય. તો ચાલો, એ વેચાણ કિંમત જૂની કેટલી હતી? 20. તો 20 માઇનસ 10% એટલે નવી વેચાણ કિંમત 18 રૂપિયા આવશે. આ વેચાણ કિંમત થઈ ગઈ. એમાંથી માઇનસ કરી નાખવાની ચલિત ખર્ચની કિંમત કેટલી હતી? 10. એમાં કોઈ ફેરફાર નથી. 1000 માંથી 10 જાય તો 8. આ તમારો એકમ દીઠ ફાળો આવી ગયો. હવે એકમ દીઠ ફાળો પહેલે 10 હતો, હવે બદલાઈને 8 થઈ ગયો. એટલે સમતૂર બિંદુ અહીંયા તમારું બદલાઈ જશે. એટલે તમને જો નવું સમતૂર બિંદુ એકમમાં જ પૂછેલું છે. પાછો સૂત્ર મૂકી દઈએ. સમતૂર બિંદુ એકમમાં તો સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચા કેટલા હતા આપણા? 6 લાખ. 6 લાખના છેદમાં એકમ દીઠ ફાળો હવે 8 લઈ લેવાનો. એટલે 6 લાખ ભાગ્યા 8 રૂપિયા. એટલે 75,000 એકમ તમારા આવશે. કેટલા આવશે? 75,000 એકમ. આ બીજો હોલ આપણો સોલ્વ. જો એકદમ ઈઝી જ છે, આ બધું સૂત્ર મૂકીને કરવાનું છે ખાલી.
ચાલો બીજો પોઈન્ટ થઈ ગયો. હવે ત્રીજો હવાલો. 4 લાખનો નફો મેળવવા માટે કેટલું વેચાણ જરૂરી છે? 4 લાખનો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે? અને કીધેલું છે એકમમાં શોધો. તો અહીંયા ત્રીજો હવાલો સોલ્વ કરીએ. જરૂરી વેચાણનું એકમમાં સૂત્ર મૂકી દેવાનું. જરૂરી વેચાણ એકમમાં. તમને જરૂરી વેચાણ પૂછેલું છે જો આ રહ્યું એકમમાં, તો એનું સૂત્ર આવે સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. ચાલો સ્થિર ખર્ચા આપણી પાસે કેટલા છે? આ રહ્યા 6 લાખ. તો અહીંયા લખી કાઢીએ 6 લાખ પ્લસ નફો આપણે કયો લેવાનો? તો નફો હવાલાનો લેવાનો. આ રહ્યો 4 લાખ. તો 6 લાખ વત્તા 4 લાખ. અને એકમ દીઠ ફાળો કયો લેવાનો? બોલો ચાલો 8 લેવાનો કે 10 લેવાનો? તો 8 નહીં લેવાનો. 8 તો આપણા બીજા વાળાનો હતો, એ તો આપણે પતી ગયો. આપણે જે જૂનો આવતો હતો ને પેલો 10, એ લેવાનો હોય. બરાબર. તો અહીંયા આપણે લખી કાઢીએ છેદમાં 10. તો 6 લાખ વત્તા 4 લાખ એટલે 10 લાખ આવે. 10 લાખ ભાગ્યા 10 કરો એટલે 1 લાખ એકમ આવી જાય. તો આ આપણો થઈ ગયો બીજા નંબરનો દાખલો કમ્પ્લીટ આખો. પહેલા નંબરનો આપણે ગણાયો, બીજા નંબરનો ગણાયો, હવે ત્રીજા નંબરનો ગણાવીએ. જો ટીપટોપ મેન્યુ કંપની લિમિટેડ તમને તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપે છે. વેચાણ અહીંયા તમને ટોટલ 1,12,000 આપેલું છે. એના એકમો 11,200 છે અને 10 રૂપિયા એની કિંમત છે. ચલિત ખર્ચા 89,600 છે, ફાળો 22,400 છે, સ્થિર ખર્ચા 33,600 છે અને ખોટ 11,200 છે. તમને એવું પૂછેલું છે કે સમતૂર બિંદુ પહોંચવા માટે કેટલું વેચાણ જરૂરી છે? એટલે અહીંયા સમતૂર બિંદુનો તમને જવાબ પૂછેલો છે. ત્રીજા નંબરનો દાખલો. તો સમતૂર બિંદુનું સૂત્ર લખી દેવાનું. સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. તો સ્થિર ખર્ચ આપણી પાસે આપેલો 4. સ્થિર ખર્ચો કેટલો છે? 33,600. અને પીવીઆર આપણી પાસે નથી, તો પીવીઆર અહીંયા શોધી કાઢીએ. પીવીઆર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો કેટલો છે? 22,400 છેદમાં વેચાણ આ રહ્યું 1,12,000. તો 22,400 ગુણ્યા 1,12,000 ગુણ્યા 100 કરી નાખવાનું એટલે પીવીઆર મળી જાય. 22,400 ભાગ્યા 1,12,000 ગુણ્યા 100 20%. તો તમને પીવીઆર મળી ગયો 20%. આ 20% અહીંયા લખી દેવાનું. ચાલો હવે 33,600 ભાગ્યા 20%. 1,68,000 તમારો જવાબ આવ્યો સમતૂર બિંદુનો. થઈ ગયો. તો આ તમારો સમતૂર બિંદુ શોધાય. એકદમ ઈઝી હતું, સૂત્ર ખાલી આવડવા જોઈએ. ચાલો બીજો હવાલો. 3 લાખ રૂપિયા 11,200 નો નફો મેળવવા માટે કેટલું વેચાણ જરૂરી છે? એટલે અહીંયા તમને જરૂરી વેચાણ જ પૂછેલું છે. તો બીજો હવાલો સોલ્વ કરીએ. જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા પ્લસ નફો છેદમાં પીવીઆર. ચાલો સ્થિર ખર્ચા આપણી પાસે હતા જ કેટલા? આ રહ્યા આપણો સ્થિર ખર્ચા 33,600. જો 1 મિનિટ. હા 33,600 છે બરાબર. આ રહ્યા જો અહીંયા વંચાતું નથી ને. સ્થિર ખર્ચા 33,600. ચાલો તો સ્થિર ખર્ચા આપણે 33,600 છે વત્તા નફો આપણી પાસે કેટલો છે? હવાલાનો. આ રહ્યો હવાલાનો લેવાનો 11,200. આ રહ્યો હવાલાનો નફો 11,200 અને પીવીઆર આપણે અમને લાવ્યા 20%. તો 33,600 વત્તા 11,200 ભાગ્યા 20%. તમારો જવાબ આવશે 2,24,000. જો આ પ્રકારના શોર્ટ ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. 2,24,000 રૂપિયા. ચલો થઈ ગયા. તો આ લેક્ચરમાં આપણે 3 શોર્ટ ક્વેશ્ચન પૂરા કરાવ્યા છે. પહેલો, બીજો અને ત્રીજો. તો આના પછીના લેક્ચરમાં હજુ બીજા શોર્ટ ક્વેશ્ચન કરવામાં આવશે. બરાબર. અને જો આવી રીતે તમને બીજા બધા ચેપ્ટર્સ પણ અભ્યાસ કરવો હોય, બરાબર છે, અને આવી રીતે આખા ચેપ્ટર તમને કોન્સેપ્ટ સહિત ભણવા હોય ને તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને આપણી એપ્લિકેશન પર બધું જ કરાયેલું છે. બરાબર છે. આખા ચેપ્ટર પૂરા કરાયેલા છે, શોર્ટ ક્વેશ્ચન કરાયેલા છે, એમસીક્યુની તૈયારી બધું જ કરાયેલું છે. બરાબર. તો તમારા ફ્રેન્ડ્સને કહેવો કે આપણે માં ખોડિયાર એજ્યુકેશન એપ્લિકેશન પર બધું જ કરાવવામાં આવે છે. બધા દાખલા નાના નાના પોઈન્ટ કવર કરવામાં આવે છે. થિયરી, આઈએમપી, મોડેલ પેપરથી બધું આપણી એપ્લિકેશન પર મુકાઈ ગયું છે. બરાબર. તમારો આભાર.